नमस्कार, जय गणेश। दर्शक मित्रों, વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। દર્શક મિત્રો, આજે નાગપંચમીનો પવિત્ર પાવન તહેવાર જીવનની અંદર એવું કહી શકાય કે દરેક પ્રકારની સમસ્યાઓને દૂર કરવા માટે, દરેક પ્રકારના કાર્યોને સિદ્ધ કરવા માટે અલગ અલગ તહેવારની અંદર આપણે અલગ અલગ ઉપાયો કરતા હોઈએ છીએ અને એ ઉપાયો દ્વારા આપણા જીવનની અંદર સફળતાઓ પ્રાપ્ત કરી શકતા હોઈએ। આજે બુધવારનો દિવસ છે અને આજે નાગપંચમીનો ખાસ કરીને પવિત્ર પાવન તહેવાર પણ છે, જેની કુંડલીમાં કાળસર્પ દોષ હોય, નાગદોષ હોય, આવા વ્યક્તિઓ જો આજના દિવસની અંદર પૂજા અર્ચના કરે, ભગવાન શિવની આરાધના કરે, ભગવાન નાગ દેવતાની પૂજા કરે તો અવશ્ય રાહત મળે છે અને સુંદર મજાના કાર્યો પણ સિદ્ધ થાય છે। દર્શક મિત્રો, એની સાથે સાથે આજે આપણે વાત કરવાની છે ગુરુ મહારાજના પુનર્વસુ નક્ષત્રની અંદર પ્રવેશની। પુનર્વસુ નક્ષત્રનો સ્વામી ગુરુ બને છે અને આ ગુરુ મહારાજનો પોતાના જ નક્ષત્ર અંદર પ્રવેશ એટલે કે પુનર્વસુ નક્ષત્રની અંદર પ્રવેશ જે 310 દિવસ સુધી રહેવાનો છે અને આ 310 દિવસ સુધી આજથી આ પ્રવેશ થશે અને 310 દિવસ સુધી રહેશે તો દેશ ઉપર, દુનિયા ઉપર અને આપણી રાશિ ઉપર એની અલગ અલગ અસર થશે અને આ અસરની અંદર જે રાશિના જાતકોને ખરાબ અસર થઈ રહી છે તો એના માટે કયા ઉપાયો કરવા કે જેના દ્વારા એને શુભ ફળની પ્રાપ્તિ કરાવી શકાય, આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરીશું। પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ। દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે 13 ઓગસ્ટ 2025 અને બુધવારનો આજે દિવસ બની રહ્યો છે। શ્રાવણ માસ કૃષ્ણ પક્ષ અને એની પંચમી કહેતા પાંચમની આજે તિથિ બની રહી છે। ઉત્તરા ભાદ્રપદ નામનું આજે નક્ષત્ર છે જે સવારે 10 અને 31 મિનિટ સુધી રહેશે। ત્યારબાદ રેવતી નામના નક્ષત્રનો આજે પ્રારંભ થશે। ઘૃતિ નામનો યોગ રહેશે, કૌલવ નામનું કરણ રહેશે અને 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર ખાસ કરીને આ ચંદ્રમાનું ભ્રમણ રહેશે મીન રાશિની અંદર। એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ મીન રહેશે, જેના અક્ષર દ, ચ, ઝ અને થ રહેશે। તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે એવી શુભકામના સાથે જય ગણેશ। દર્શક મિત્રો, આજે નાગપંચમીનો પવિત્ર પાવન તહેવાર છે। આજના દિવસની અંદર અલગ અલગ જગ્યાએ નાગ દેવતાના અલગ અલગ સ્વરૂપો, કોઈ જગ્યાએ એને ગોગા મહારાજ કહે છે તો કોઈ જગ્યાએ એને નાગ દેવતા પણ કહે છે, કોઈ જગ્યાએ એને સુરાપુરા દાદા પણ કહે છે। દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આજે નાગપંચમીનો પવિત્ર પાવન તહેવાર છે। અલગ અલગ સ્થળે આજે નાગ દેવતાને દૂધ પીવડાવવાની, ખાસ કરીને દૂધ અર્પણ કરવાની એક પ્રથા પણ હોય છે। દર્શક મિત્રો, નાગ દેવતાની પૂજા સવિશેષ માત્રામાં લાભદાયી છે। આપણા જીવનની અંદર આ નાગની પૂજા કરવાથી, નાગ દેવતાની આરાધના કરવાથી ગમે તેવા સંકટો, ગમે તેવી સમસ્યાઓ હોય આ સમસ્યાઓને આપણે દૂર કરી શકીએ છીએ। દર્શક મિત્રો, આ પૃથ્વી છે ને, આ પૃથ્વી કાચબા ઉપર છે, કાચબાની ઉપર શેષનાગ છે અને શેષનાગની ધરા ઉપર આ પૃથ્વી બિરાજમાન છે ને એટલા માટે જ્યારે આપણે આપણા ઘરનું કે ઓફિસનું કે કોઈ પણ કન્સ્ટ્રક્શન સાઇટનું ભૂમિપૂજન કરતા હોઈએ છીએ અથવા કોઈ યજ્ઞ આદિ પૂજાઓ કરતા હોઈએ છીએ ત્યારે ભૂમિ, કુર્મ અને અનંત આ 3 દેવતાની આપણે પૂજા કરતા હોઈએ છીએ। નીચેના ભાગની અંદર જે કાચબો બિરાજમાન છે એ કુર્મ દેવતાની આપણે પૂજા કરીએ, એના પછી નાગ દેવતાની આપણે પૂજા કરતા હોઈએ અને ત્યારબાદ પૃથ્વી જેને આપણે માતા તરીકે ઓળખીએ એની આપણે પૂજા કરતા હોઈએ। તો દર્શક મિત્રો, આજના દિવસની અંદર ખાસ કરીને વિશેષ માત્રામાં આજે નાગપંચમીનો પવિત્ર પાવન તહેવાર છે। બહેનો આજે આ નાગપંચમીના તહેવારનું વ્રત કરતા હોય છે, ખાસ કરીને નાગ દેવતાને કુલેર અર્પણ કરતા હોય છે અને ઘરની અંદર સમૃદ્ધિનું વરદાન મળે, ઘરની અંદર લાભનું વરદાન મળે એ માટે નાગ દેવતા પાસે પ્રાર્થના કરતા હોઈએ કે જેના દ્વારા બુરી શક્તિઓ, ખરાબ શક્તિઓ નષ્ટ થાય, જીવનની અંદર લાભ મળી શકે, કાર્ય સિદ્ધ થઈ શકે। આ બધી વસ્તુઓનું ક્યાંક ને ક્યાંક આજે નાગ દેવતા એની પૂજા આરાધનાથી આપણને વિશેષ ફળ મળતું હોય છે। આજે કરેલા નાના નાના ઉપાયો તમારા જીવનમાં આવતી સમસ્યાઓને દૂર કરી શકે છે। કેવી રીતે? પરંતુ એ પહેલા પુનર્વસુ નક્ષત્રની અંદર ગુરુ મહારાજના પ્રવેશની વાત કરીએ। દર્શક મિત્રો, ગુરુ મહારાજ જેને દેવગુરુ બૃહસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે, આ દેવગુરુ બૃહસ્પતિ
13 મહિના સુધી એક રાશિની અંદર પરિવર્તિત થતા હોય છે, એટલે કે એક રાશિની અંદર પોતે 13 મહિના સુધી રહેતા હોય છે. હવે પુનર્વસુ નક્ષત્રનો અડધો ભાગ એવું કહી શકાય કે મિથુન રાશિની અંદર છે અને અડધો ભાગ કર્ક રાશિની અંદર છે. હવે આ સમયગાળો એવો રહેશે કારણ કે અત્યારે અતિચારી ગુરુ ચાલી રહ્યો છે. અતિચારી ગુરુ ચાલે છે એટલે કે વર્ષમાં 2 થી 3 વખત ગુરુ મહારાજ પોતે રાશિ પરિવર્તન કરવાના છે. જેમ હમણાં 10મા મહિનાની અંદર કર્ક રાશિની અંદર આવશે, ડિસેમ્બરની અંદર પાછા મિથુન રાશિની અંદર આવશે, વળી પાછા જૂન 2026 ની અંદર કર્ક રાશિની અંદર બિરાજમાન થશે. તો દર્શક મિત્રો, આ જે સમયગાળો છે આ સમયગાળો બહુ જ મહત્વનો છે અને એટલા માટે દર્શક મિત્રો આ સમયગાળાની અંદર આજના દિવસે ગુરુ મહારાજ પુનર્વસુ નક્ષત્રની અંદર પ્રવેશ કરશે. એટલે કે 13 ઓગસ્ટના રોજ આ ગુરુ મહારાજ પોતે પુનર્વસુ નક્ષત્ર કે જે નક્ષત્રના સ્વામી ગુરુ મહારાજ પોતે સ્વયં છે. પુનર્વસુ નક્ષત્રના સ્વામી એવું કહી શકાય કે ગુરુ મહારાજ પોતે છે ને એટલા માટે પુનર્વસુ નક્ષત્રની અંદર જેનો જન્મ હોય એ બુદ્ધિમાન વ્યક્તિ હોય. જે વ્યક્તિનો પુનર્વસુ નક્ષત્રની અંદર જન્મ હોય આવા વ્યક્તિઓ સ્વભાવની અંદર પણ બુદ્ધિમત્તાનો ઉપયોગ વધારે પડતો કરતા હોય. દર્શક મિત્રો, ગુરુ છે એ મેનેજમેન્ટનો કારક છે અને આ ગુરુ મહારાજ પુનર્વસુ નક્ષત્રની અંદર પ્રવેશ કરતાની સાથે જ અત્યારે આપણે જોઈએ છીએ કે વર્લ્ડની અંદર, આખી દુનિયાની અંદર અલગ અલગ જગ્યાએ યુદ્ધ જેવી પરિસ્થિતિઓ અને અલગ અલગ જગ્યાએ યુદ્ધ જેવું ખાસ કરીને જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક સ્થિતિઓ સર્જાઈ રહી છે. પરંતુ પુનર્વસુ નક્ષત્રની અંદર આ ગુરુ મહારાજનો પ્રવેશ એવું સકારાત્મક પરિણામ લઈને આવશે કે જે જગ્યાએ યુદ્ધો ચાલી રહ્યા છે આ જગ્યાએ કોઈ પણ પ્રકારના સમજૂતી કરાર થઈ શકે. અત્યારે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો અમેરિકા ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પ અલગ અલગ જગ્યાએ ટેરિફ વોર પણ થઈ રહ્યું છે. તો આ ટેરિફ વોરની અંદર પણ ક્યાંક ને ક્યાંક સમજૂતી કરારો પણ થવાના સંપૂર્ણ ચાન્સીસ બની શકે. એટલે ક્યાંક ને ક્યાંક દર્શક મિત્રો આ ગુરુ મહારાજનો પુનર્વસુ નક્ષત્રની અંદર પ્રવેશ સકારાત્મકતા લઈને આવેલો છે, પોઝિટિવિટી લઈને આવેલો છે. પરંતુ આ ગુરુ મહારાજ એ ઈગોના પણ કારક કહેવાય. ઘણી જગ્યાએ જ્યારે ઈગો ઉપર વાત આવી જાય, જ્યારે પોતાના ઈગો ઉપર વાત આવી જાય ત્યારે સમસ્યાઓનું સર્જન પણ કરાવડાવે. આપણે આ સમયગાળાની અંદર જોઈશું કે ઘણી જગ્યાએ અમુક જે રાજનેતાઓ છે એના પોતાના ઈગોના લીધે સમસ્યાઓનું સર્જન પણ થતું જણાશે. દર્શક મિત્રો, વાત આજે આપણે ગુરુ મહારાજના પુનર્વસુ નક્ષત્રની 12 રાશિ ઉપર અસરની કરી રહ્યા છીએ. દર્શક મિત્રો, ગુરુ મહારાજ આવું કહી શકાય કે બુદ્ધિમત્તાના કારક છે, મેનેજમેન્ટના કારક છે, જ્ઞાનના કારક છે, ગ્રહણ શક્તિના કારક છે અને આ ગુરુ મહારાજનો પોતાના નક્ષત્રની અંદર પ્રવેશ જે 310 દિવસ સુધી રહેવાનો છે અને આ 310 દિવસ સુધી રહેશે. એની અંદર જે લોકોને સમસ્યાઓ થઈ રહી છે કે જે લોકોને સમસ્યા થવાની છે, જે લોકોના જીવનની અંદર હેલ્થ રિલેટેડ કે કોઈ પણ પ્રકારની બીજી સમસ્યાઓ ઉત્પન્ન થવાની છે, તો એના માટેના પણ નાના ઉપાયો આજના દિવસની અંદર આપણે જણાવશું. રાશિ મુજબ ઉપાયો તો કહીશું પણ એની સાથે જનરલ નાના ઉપાયો પણ જણાવીશું કે જે નાના ઉપાયો તમારા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ આપી શકે. દર્શક મિત્રો, અલગ અલગ ગ્રહોનો ફાળો બહુ મહત્વનો હોય છે. દરેક ગ્રહ જે જગ્યાએ બિરાજમાન છે, જે નક્ષત્રની અંદર બિરાજમાન છે એ મુજબ પોતે રિઝલ્ટ આપતા હોય છે. અને અત્યારનો આ સમય જેની અંદર આપણે જોઈએ છીએ કે અતિચારી ગુરુ છે, એવું કહી શકાય કે વાયુ તત્વની રાશિ અને જલ તત્વની રાશિની અંદર શનિ, રાહુ જેવા ગ્રહો બિરાજમાન છે. હવે દર્શક મિત્રો, તો આ સમયગાળો કુદરતી આપદાઓને લઈને તો આવેલો જ છે, પરંતુ આપણે એ સમયગાળાની અંદર કુદરતી જે નેચર છે, નેચરની રક્ષા કરવી આ પણ મહત્વનું છે. કારણ કે પુનર્વસુ નક્ષત્ર એટલે નેચરનું નક્ષત્ર. હવે આ સમયગાળાની અંદર જેટલી તમે પ્રકૃતિની રક્ષા કરશો એટલો તમને સુંદર મજાનો લાભ પણ મળી શકશે. દર્શક મિત્રો, આદ્રા નક્ષત્રની અંદર અત્યાર સુધી ગુરુ મહારાજ બિરાજમાન હતા અને હવે આ પુનર્વસુ નક્ષત્રની અંદર બિરાજમાન થવાના છે અને એટલા માટે દર્શક મિત્રો આનો વિશેષ માત્રામાં અસર દેશ અને દુનિયા ઉપર પડવાની છે. મેં શરૂઆતમાં વાત કરી એમ અલગ અલગ દેશ એનો નકશો અલગ અલગ હોય અને એ નકશો અલગ અલગ હોય એટલે એ દેશ ઉપર એ ગ્રહનો પ્રભાવ વિશેષ માત્રામાં રહેતો હોય છે. એક્ઝામ્પલ તરીકે અમેરિકા રાહુ પ્રધાન દેશ. એવી જ રીતે દર્શક મિત્રો જે કોઈ પણ દેશ છે એ દેશ
દેશના ગ્રહોના આધારે, એ દેશના નકશાના આધારે એ ગ્રહનો સવિશેષ માત્રામાં પ્રભાવ પડતો હોય તો આપણે જોઈશું કે આની શુભત્વની અસર, કારણ કે ગુરુ જે પુનર્વસુ નક્ષત્રની અંદર પ્રવેશ કરી રહ્યા છે, આ ગુરુના પુનર્વસુ નક્ષત્રની અંદર પ્રવેશતાની સાથે જ ભારતની અંદર ક્યાંક ને ક્યાંક પોઝિટિવિટી આવશે, ક્યાંક ને ક્યાંક જ્ઞાનની વૃદ્ધિ થતી જણાય. આ સમયગાળાની અંદર આત્મનિર્ભર બનવા માટેના ઘણા બધા પ્રયાસો કરી શકે, નવી ગ્રહણ શક્તિ કરી, અને એના લીધે ક્યાંક ને ક્યાંક આપણા જીવનની અંદર આપણે આગળ વધવા માટેના ભારત દેશના લોકો એટલે કે આપણે પોતે પ્રયત્ન કરીએ અને એના દ્વારા સશક્તિકરણ તરફ આગળ વધે અને આગળના સમયની અંદર ભારત મહાસત્તા જે ઉપર જવાનું છે એ સમય તરફ આગળ વધતું જણાય. મિત્રો, ગુરુ મહારાજ એવું કહેવાય છે કે ગુરુ જ્ઞાનના પણ કારક છે. હવે પુનર્વસુ નક્ષત્રની અંદર પ્રવેશ જ્ઞાનની વૃદ્ધિ કરાવશે. આ સમયગાળો એક એવો સમયગાળો રહેશે કે જે સમયગાળાની અંદર લોકો જ્ઞાનની વૃદ્ધિ થતી જણાય, એટલે કે લોકોને ગમે ત્યાંથી જ્ઞાન વધારે પડતું પ્રાપ્ત કરવું પડે. જ્ઞાન જેટલું ગ્રહણ કરશે, પોતાના જ્ઞાનનો જેટલો સદુપયોગ કરશે, એટલો પોતે પોતાના જીવનની અંદર આગળ વધી શકશે અને સારો લાભ મેળવી શકશે. પછી એ ટેકનોલોજીનું જ્ઞાન હોય તો પણ ભલે, અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આપણા જીવનની અંદર અલગ અલગ ક્ષેત્રની અંદર તમને સારું એવું જ્ઞાન હોય તો એના દ્વારા તમે સારો લાભ મેળવી શકો. દર્શક મિત્રો, આ સમયગાળો એક એવો સમયગાળો રહેશે કે જેની અંદર ખાસ કરીને શેર બજાર, કારણ કે શેર બજારની અંદર રોકાણ ઘણા બધા લોકો કરતા હોય તો એની અંદર આપણે જોઈશું કે ફાર્માસ્યુટિકલને લગતા શેર છે એની અંદર લાભ મળતો જણાશે. જે લોકો ખાસ કરીને જોવા જઈએ તો ટેક્સટાઇલને લગતા એની અંદર થોડી ઘણી સમસ્યાઓનું સર્જન પણ થતું જણાશે. દર્શક મિત્રો, આ સમયગાળાની અંદર જે લોકો ગોલ્ડ અને સિલ્વરની અંદર રોકાણ કરી રહ્યા છે એની અંદર ગોલ્ડ આપણે જોઈશું કે જે ખાસ કરીને હાઈ લેવલ ઉપર છે એના કરતા પણ વધારે ઊંચાઈઓના સ્તર ઉપર પહોંચે એવા સંપૂર્ણ ચાન્સીસ બની શકે છે. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તમારે શેર બજારની અંદર રોકાણ કરવું છે તો આ સમયગાળાની અંદર સમજી વિચારીને રોકાણ કરજો, નહીતર થોડી ઘણી સમસ્યાઓનું સર્જન થતું જણાશે. જે લોકો ટેકનોલોજીને લગતા શેરની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે છે આ લોકોએ આ સમયગાળાની અંદર સાવધાની રાખવી બહુ જરૂરી રહેશે, કારણ કે ટેકનોલોજીને લગતા શેર્સની અંદર ક્યાંક ને ક્યાંક થોડી ઘણી સમસ્યાઓ રહે એવા પણ સંપૂર્ણ ચાન્સીસ બની શકે છે. રોકાઈએ